કેનાલમાં ગાબડું પડતા ખેતરો ફેરવાયા બેટમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલ રિપેરિંગ કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો ખેડૂતોનો આક્ષેપ। સુરજપુરા ગામમાં એક જ કેનાલમાં છેલ્લા 5 વર્ષથી પડી રહ્યા છે ગાબડાઓ। ખેડૂતો અધિકારીઓને રજૂઆત કરે તો ઊંડા જવાબ આપવામાં આવતા હોવાનો પણ આક્ષેપ। મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતા હોવાના કારણે ખેડૂતોની કિંમતી જમીન થઈ રહી છે બંજર। રિપેરિંગના બહાને કરોડો રૂપિયાના બિલને પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામગીરી ન થતી હોવાની ખેડૂતોએ કર્યો આક્ષેપ। આ સુરજપુરા ગામના વાલજીભાઈ ખેડૂત છે। એ ખેડૂતને લગભગ 4-5 વર્ષથી વારંવાર કેનલ તૂટી જાય છે। એ કેનલની અંદર એટલો મોટો ભ્રષ્ટાચાર હોવાથી વર્ષો વર્ષ કેવું નબળાઈ વાળું કામ છે એ કંઈ ખબર પડતી નથી। વારંવાર રજૂઆત કરે છે તોય પણ આ કામ રિપેરિંગ થતું નથી। આ ભ્રષ્ટાચારી લોકો એવા ખેડૂતને હેરાન કરે છે, એવી નબળાઈ વાળા કામ કરે છે અને લાગતા વળગતા કેનલોના કામ કરીને આપીને આ ભ્રષ્ટાચાર આચરેલ છે। તો આના સામું સરકાર ધ્યાન આપે। આ ભાઈ 4 વીઘા ખેતી ધરાવે છે, આ ખેતી કરે તો ખેતી થતી નથી તો આ ભાઈ કરે શું? સરકાર એની સામે ધ્યાન આપે અને 4 વીઘાનો નાનો ખેડૂત છે, નકર ખેડૂત મરી જશે બિચારો। આના માટે સરકારને વિનંતી છે કે આવા નાના ખેડૂતો માટે ધ્યાન આપે અને ખેતી બચાવે। લાલજીભાઈ રણછોડભાઈ, તાલુકો પાટડી, ગામ સુરજપુરા, સર્વે નંબર 625। અને વારંવાર 5-7 વર્ષથી પાણી ભરાઈ જાય છે ગાબડું પડવાથી। અને વારંવાર મેં વિરમગામ અથવા સુરેન્દ્રનગર 2 જાણ કરેલ છે, એની અરજી પણ મારી જોડે છે। એના અને પાણીના 2 જે આવતા હોય એ પણ ભર્યા છે, છતાં હું પાક લઈ શક્યો નથી। અને હમણાં પણ મારે ઘઉંની અંદર 10 એકરની અંદર મારે ઘઉં થયેલ છે ફૂટના, એમાં પણ પાણી ભરાય છે 125 થી 150 મણ, પણ હું પાક લઈ શક્યો નથી। મારો ઘઉં નિષ્ફળ ગયા છે। અને આજે પણ કાલે ગાબડું પડવાથી મારું ખેતર ફૂટ પાણી ભરાઈ ગઈ છે અંદર। શું માંગ છે હવે તમારી? હા, તો મને એને હજુ કંઈ મેં ઘઉંની અંદર જે કરેલ છે ને હજુ મને વળતર મળ્યું નથી સાહેબ, કે તમને વળતર મળી જશે 4 વીઘાની અંદર।